તો ચાલો મિત્રો, સવાર બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે જાય છે રાધે કૃષ્ણ મંદિરે વોટફોર્ટ. બધા નવા કપડાં, નવી જેકેટનું બધું પહેરી લીધું છે. તો બધા રેડી થઈ ગયા છે. તો ચલો હવે અહીં અમારે છે ને તે જવાનું હતું વહેલું 12 વાગે ક્યાંય નહીં. તો ચલો નીકળ્યા છે અમે બધા. ત્યાં જઈને બતાવીએ, દર્શન કરી આવીએ તમને રાધે કૃષ્ણના, પછી ગૌ માતાના બધાના. ઓકે, તો વિડીયો બન્યા રહેજો. હવે અમે અહીંથી નીકળી છે, બધાને તમને બતાવું કોણ કોને કેવા કપડાં પહેર્યા છે. તો ચાલો જો, ઓછી નવી જેકેટ પહેરી દીધી છે, રીતે નવા કપડાં પહેરી લીધા છે, બે છોકરાએ નવા કપડાં પહેરી લીધા છે અંદરમાં, એની મમ્મીએ. અને મેં જો નવા રીબોકના બૂટ આપણે મળ્યા હતા ગિફ્ટમાં, એ તથાવી લીધા છે ને નવી જેકેટ પહેરી લીધી. ઓકે, તો ચાલો, આર્મી નવા કપડાં પહેરી લીધા છે. તેમ લાગે કે તેમ. તો જો આજનું વેધર છે મસ્ત, આમ તડકા જેવું ને, પણ જો ફ્રોઝનમાં બધું થઈ ગયું છે બધા રસ્તા ઉપર ને. તડકો જો ઇન્ડિયા જેવું કેટલો મસ્ત છે. તો ચલો મિત્રો, અમે હરે કૃષ્ણ મંદિર આવી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. અત્યારે બહુ માણસો આવેલા છે, આજે સન્ડે છે ને એટલે, અને વેધર પણ સારું છે, એટલું ઠંડુ નથી કે પવન નથી. તો અહીં બધા પાર્કિંગો ફૂલ છે, તમને બતાવું. જાઓ, પહેલી બાજુ કેટલી ગાડીઓનું આખું પાર્કિંગ છે ને એ ફૂલ થઈ ગયું છે. તો એ સાઈડ ઉપર એ લોકોએ ગેટ બંધ કરી દીધું છે. અહીંયા પણ જો કેટલી ગાડીઓ ફૂલ છે અહીં પાર્કિંગ. તો ચલો, અમારા માણસો બધા આવે છે ને ગાડીમાંથી ઉતરી ગયા છે. અમે હવે જઈએ છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે કરીને. એ ડિયાન તરતમાં શું છે જીનકુ બેબી લીધીશ? શ્રી કૃષ્ણ હવેલી. તો જો પબ્લિક કેટલી છે અહીંયા. તો અહીંયા પ્રસાદનું હોલ છે. તો આ બધામાં છે ને સ્નો પડી ગઈ છે ને, તે માઇનસના લીધે કોઈ પીગળી જ નથી, એવી ન્યૂઝ રહી છે. અને પરે તળાવ છે એ પણ છે ને સ્નોનું ઓલું આઈસ બની ગયું છે, માઇનસમાં છે એટલે. Doing something to establish a relationship and still, as soon as you fall short, then there is issue. What do you say? Look at that. અહીંયા છે ગિફ્ટ શોપ. ચાલો, અમે બધાએ છે ને દર્શન કરી લીધા છે. હવે બે ફોટા પાડી લઈએ અને પછી ગૌ માતાને ખવડાવવા જાય અને પછી જાય ઘરે. અહીંયા છે ને ઠંડી ઓછી છે એટલે વાંધો નથી, પવન નથી એટલે. કિને ખરાવા? ગાય માતાને ખરાવા જવાનું એમ કે? આપણે હમણાં ક્યાં આવ્યા? જે કરવા કૃષ્ણ ભગવાનની ના. તો જો આ બધામાં અહીં જો પાણી હતું તો અહીં આખું આઈસ જામી ગયું છે. આમાં પણ આઈસ જામી ગઈ છે. ના, અમારો ભોકળો છે ને તે ઠરી ગયો છે, તો એ રડવા માંડ્યો છે. તો અહીંયા તુલસી માતાનું ઘર છે, તુલસી હાઉસ. દાડીને આવ્યા હતા ને આપણે તવારનું છે, જ્યાં બધા તુલસી માતાનું છે ને, આમાં એ લોકો હીટિંગની મેન્ટેનન્સ રાખે. આ બધામાં આ બે તુલસી હાઉસ છે. અહીંયા નાના તુલસી માતા છે. આ તુલસી હાઉસમાં મોટા તુલસી છે. જો આ લોકોનું ટેમ્પરેચર કેટલું રાખેલું છે, જો 19.6. એટલે છે ને આપણે ઇન્ડિયા જેમ વેધર રહે આમ ગરમ, અંદરમાં હોટ, એટલે તુલસી માતાને કંઈ થાય નહીં.
કેટલું મસ્ત ફાઉન્ટેન બનાવ્યું છે. તો સાઈડમાં છે ને આખું ફ્રોઝન થઈ ગયું છે પાણી. આખું કાર પાર્ક હવે ખાલી થઈ ગયું. બધા માણસો દર્શન કરીને વટી ગયા છે. જો આ બધું ફૂલ ભરેલું હતું. તો હવે અમે જાય છે ગૌ માતાને ખવડાવવા માટે કરીને. તો ચલો તમને હું ગૌ માતા અને બતાવું. બ્રોકલી ખવડાવવાની છે ગૌ માતાને. જર્સી કાવ. તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવેલી છે. અમે 3 બાઉલ લઈ લીધા છે બ્રોકલીના પાંદડા. તિયાંશ વેઇટ કર. તને ખાઈ નહીં. એનો ટેસ્ટ નહીં આવતો એનો. ઓકે ના સાહેબ અલાવ મૂકી દે. હા ના મૂકી દે. ખાઈ નહીં જાય ગોગન ખાઈ નહીં. એ ખાઈ નહીં દીશું. ખાઈ નહીં કાંઈ. તો દીશું રહું બીકનો. ગોગાને આમ દીશું આ ગોગો બીજું બિચારાને હિન્દુ ડિયાનનું ફિનિશ થઈ ગયું. હે ડિયાન ફિનિશ? તે ખવડાવ્યું? મજા આવી? તો કેટલા મસ્ત નાના બચ્ચા છે એના. હાલો. તો અહીંયા પણ છે ગાય માતા. કેટલી મોટી છે ગાય માતા. તો અહીંયા છે ને બુલ છે, ગાય માતા નથી. આ બધા બુલ જ છે. આ કેટલા મોટા છે. આપણે ઇન્ડિયાના અહીંના તો મુખ્ય ઇન્ડિયાના તો આમાંથી 2 થઈ જાય. તો અહીંયા છે જય જગન્નાથ. તો ચલો આપણે છે ને કૃષ્ણ લીલાના પાર્કમાં આવી ગયા છે. એ સમરમાં હોય ને તો બહુ મસ્ત ફોટાને પડે. તો કૃષ્ણ ભગવાન તો ચલો અમે બધી દર્શન કરી લીધા છે. હવે મોઢું બધું ઠરી ગયું છે. હવે અમે જાય છે ઘરે. છોકરાને બધે હવે ગાડીમાં બિહારી અને એમને આ બાજુ વટેવા હતા. તો
આંગળાને બધા જો લાલ થવા માંડ્યા છે. તો ચલો અમે નીકળીએ છીએ હવે ઘરે.